આપણે આવી ગયા છીએ રામનાથ. આ રામનાથના પગથિયા છે એટલા ચડવાના. હું ને જયેશ બે ચડી છીએ રામનાથના પગથિયા. બાકી બધા વયા ગયા આમ પૈધા અમે બે. ઓલા બધા કે આપણે કાંઈ પગથિયા ચડવા નથી રામનાથના, તો અમે જયેશ બે ચડી છીએ પગથિયા. આયલા જાય છે. આ જુઓ તમે પગથિયા. આ બાજુમાં લીપ છે, સામાન ચડાવવાની ને ઉતારવાનો સામાન. આ લીપના પાટા છે ને સામે પડી છે લીપ. હા મેં સીધી લીપ જાય. ના આવું મંદિર નથી, આપણે વરી જવાનું હજી. અહીંનો તમે વ્યૂઝ જોવો એકવાર ખાલી. હા જો વ્યૂઝ અહીંનો ખાલી જોવો તમે એકવાર. અહીંયા એટલું પાણી આવે છે. પાણીમાં થઈને પછી આપણે રામનાથ મંદિરના દર્શન કરવા જવાના છે. આપણે પાણીમાંથી બહાર નીકળી ગયા થોડુંક, એટલે બધા પગ ધોવાઈ જાય અંદર, એટલે લોખાબચું પાણીનું ત્યાં ભરેલ રાખેલ છે. ને ઘણા લોકો અહીંયા આવતા હોય દર્શન કરવા. અત્યારે તડકા જેવું છે એટલે કે એટલા બધા ખાસ માણસો પબ્લિક નથી. ગાડીઓ ઘણી પડી છે નીચે, પણ બધા નીચે છે લોકો. અને આ છે રામનાથ મહાદેવ. જોઈ શકો છો તમે આ મંદિર રામનાથનું. જો ના રામનાથ મંદિર, મહાદેવના દર્શન કરાવું તમને મંદિરમાં જઈને. આ છે મંદિર મહાદેવનું. જો આ મંદિર છે. આ છે શિવલિંગ. જો કેટલી શિવલિંગ છે. જો તમે એકવાર નજારો જો આ શિવલિંગનો. બધી શિવલિંગ છે. ઉપર હજી ઉપર જવાનું છે થોડુંક, બસ આટલા પગથિયા ચડી ગયા. આવી ગયું આ બધું. અને અહીંથી આમ થોડાક ફરીને એટલે અહીંથી ભૈરવ દાદાનું મંદિર આવે છે. ભૈરવ દાદાનું મંદિર. અહીંયા બાપુ બેઠા હોય, અત્યારે નથી. અત્યારે વાગી ગયા છે 2 તો નહીં પણ 2:30 જેવું વાગી ગયું છે. 2:30 થઈ ગઈ છે. હા તો રૂમ છે. અહીંયા બાપુ છે અંદર. આ મહાદેવની મૂર્તિ છે. આ માતાજી અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. આપણે જઈશું ભૈરવ દાદાના મંદિર બાજુ. આ આવી ગયું ભૈરવ દાદાનું મંદિર. અહીંયા જો બાપુ છે, અહીંયા સામે બાપુનો રૂમ છે. આ અહીંનો વ્યૂઝ તમે જુઓ. જંગલ કરવા ગઢ ગિરનારમાં આવેલું છે. આ નવા ગામ થઈને હોય છે. આ જો ગાયું છે અહીંયા. ના આવી ગયું ભૈરવ દાદાનું મંદિર. જો આ ભૈરવ દાદાનું મંદિર છે. અને આ બાપુની પારેલી ગાયું છે. બાપુ એક અવાજ કરે ને એટલે ગાય સીધી ન્યા આવી જાય. ના એનું વ્યૂઝ તમે જોવો એકવાર. ખતરનાક વ્યૂઝ છે. જો
નકરું જંગલ જ છો, કાંઈ નથી અહીંયા બીજું. અહીંયા સુધી ઘણી ફેરે જનાવર પૂગી જાય છે. અમે તો ઘણી ફેરે જોયેલા છે અહીંયા આવી એટલે. તમે જોઈ શકો છો અહીંનો વ્યૂઝ. આપણે તો હું તો અહીંયા ઘણી ફેર આવી ગયો છું. અમે તો જનાવરે ઘણી ફેર અહીંયા જોયા છે. આગળ એક આવેલું છે ને અવેડો, ત્યાં ઘણી ફેરે સિંહ આવી જાય છે. સાંજના સમયે 6 થી 7ના સમયમાં છે ને વ્યૂ છે અહીંયા સિંહ ને ઘણું આવી જાય છે. આ ભૈરવ દાદાનું મંદિર, તમે પણ દર્શન કરી લ્યો ભૈરવ દાદાના. જો બાપુએ અવાજ કર્યો ને એટલે બધી ગાયો આવી ગઈ. જો આમથી 2 ગાયો આમથી આવે છે ને એક ગાય અહીંથી ઉતરી. આ છે બાપુ. આ બાપુએ એક અવાજ કર્યો ને 3 ગાયો અહીંયા આવી ગઈ. જો એક ગાય અહીંયા છે, એક ગાય અહીંયા છે અને એક ગાય જો આમથી આવી. 3 ગાયો છે અહીંયા. જા બાપુ બોલાવે ને એટલે ગાયો 3 આવી ગઈ. ગાયનું નામ દઈને બાપુ બોલાવે એટલે ગાય સીધી આવી ગઈ. જા આ ગાયનું નામ છે પૂનમ. કાવલી આમ છે. આ કાવલી. જા ભાઈ આ કાવલી ગાયનું નામ લીધું ને કાવલી ગાય આવી ગઈ. એક જ અવાજમાં આવી ગઈ. આ રામ ભારતી બાપુનો ધૂણો છે. જો તમે અંદર પણ જોઈ શકો છો. આ ધૂણો છે, રામ ભારતી બાપુનો ધૂણો છે. જો વાંદરો આવી ગયો છે અહીંયા. ઘણા વાંદરા હોય છે અહીંયા. જો અત્યારે એક જ છે, બાકી આ પાયર ઉપર ઘણા વાંદરાની ઉપર આવી જાય છે આ ઝાડવામાંથી. જો અહીંયા નીચે અત્યારે દેખાતા છે, કદાચ હોય તો. અત્યારે નથી દેખાતા, બાકી અહીંયા ઘણા વાંદરા આવે. દુનિયાના વાંદરા હોય અહીંયા. પબ્લિક જેમ આવે ને એમાં અહીંયા વાંદરા ટોળું વળે દુનિયાના. જો અત્યારે એક જ વાંદરો દેખાય છે અહીંયા. જો ભાઈ ગજો. આપણે રામનાથ દાદાના દર્શન કરી લીધા છે અને આપણે જઈએ છીએ નીચે તરફ. અને આ જયેશભાઈએ તમે જુઓ હરફ પકડવાના ધંધા કેવા ચાલુ કર્યા. અહીંયા પગથિયા આપ્યા છે ને તો પગથિયાથી નથી ઉતરતો. તમે જુઓ એને ક્યાંથી ઉતરી હેલો જાય છે. સામાન લઈ આવવાની લીપ હોય ને એના પાટા ઉપરથી નીચે હેલો જાય છે. જો આવી રીતના ન હાલે ને એ ગુજરાતી ન કહેવાય. શું કહેવાય? ગુજરાતી ન કહેવાય. જો આટલા પગથિયા મૂકીને અહીંથી હેલો જાય છે. આવા નંગ આપણા છે ને ગુજરાતમાં જ જોવા મળે, બીજે ક્યાંય ના મળે. અત્યારે ઉપર વાંદરા નહોતા, પાછા આ બધા વાંદરા ને અત્યારે નીચે આવી ગયા છે અહીંયા. હા નકર આટલા જે અહીંયા બધા વાંદરા દેખાય ને એ તમને ઉપર મંદિરે દેખાય. અત્યારે નથી ઉપર મંદિરે. હા જુઓ આ એક વાંદરો અહીંયા બેઠો છે ને એક વાંદરો જો અહીંયા બેઠો ફોડું કાઢે. જવું એકવાર હું આવ્યો હતો ને તો શૂટિંગ ઉતારતો હતો તો મારી વાહે થયો વાંદરો મોબાઈલ છટવો. અને આ તમને બતાવું, આની પાછળ છે ને એક મોટું બધું તળાવ છે. જા બચ્ચું વાંદરાનું, આ વાંદરાનું બચ્ચું છે. એક વાંદરો જો અહીંયા ચડી ગયો, જો ડાળી ઉપર દેખાય છે.
અહીંયા અત્યારે ઘણું પબ્લિક આવેલું છે. અહીંયા જો તમે આ 4 વ્હીલું દેખાય ને, અને આમાં ઘણા અંદર પણ ઘણા જાય છે. પણ અહીંયા અંદર પરમિટ તમારે જવું હોય તો અંદર પરમિટ લઈને જવું પડે, લખાવવું પડે પહેલાં. કેટલા જણા તમે અંદર જાઓ છો ને બધું અહીંયા લખાવીને જવું પડે. અત્યારે ઘણું બધું પબ્લિક છે. જો આ એક વાંદરો અહીંયા બેઠો છે.